मध्यशार शार स्वरूपे सदेवरु बंधुवार शुकदेव आत्मा तणु आवो विवेकी तू मारू नड़े नहीं अखंड नामनु स्मरण थाय छे 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 रात दिवस भजन माय छे एक बाजू के हृदय करो महापुरुषो केवुं लागे अखंड नामनु स्मरण थाय छे अखंड नाम ए नामनो आपणो परिचय अनुभव करवानो छे महापुरुषे सद्गुरुने ए नाम समजाव्युं छे कयुं नाम कोटी नाम संसार मोतेथी मुक्ति नाम आदि नाम युक्त है जगत वेरातो के गुरु बोधे उदय उठाय ज्यारे गुरुनो बोध उदय थाय कोटी कर्म बळीने खाक થઈ જાય એવું મહાપુરુષો બોલ્યા છે પણ ક્યારે કે જ્યારે ગુરુ પર વિશ્વાસ ગુરુ પર નિષ્ઠા જો ગુરુ પર નિષ્ઠા નહીં હોય તો આ કર્મ જપ શીખ વિનાય રહેવાનું કહ્યું છે તો કરું કોટી કર્મ બળીને ખાક થાય બધોય કર્મ બળીને ખાક થઈ જાય પણ ક્યારે गुरु पर एवी निष्ठा होई जाव તમારા ગુરુને જે શબ્દ આપ્યો છે એ સાચો સાચો ને સાચો મારા ગુરુને લાય ના હોય મોટા ના હોય પોળાય ના હોય લોબાય ના હોય ગુરુ એવા ના હોય દેહના ગુરુ સર્વને જાણજો મનનો ગુરુ ન્યારો મનના ગુરુ મને ભૂલ નહીં ભાગે ભવે જગસા તો દેહને બાળી જો તમે પાછા પડશો તો ગુરુ તો મળે ખેલો છે દેહની અંદર એ ગુરુને આપણે સમજવાનું છે અને આ તો માર્ગદર્શન ગુરુ છે એમનેથી ગુણ ભૂલાયેવા નથી આ રાજેશ્વરથી મહાપુરુષો આવ્યા છે શું કામ આવ્યા છે ચતુર્દાના મહારાજના ગુણનો એ ઉદ્ધાર ભૂલાયો નથી એટલે બધા આવ્યા છે એવું સમજવાનું છે ગુરુ બોધ ઉદય થાય કોટી કર્મ બળીને ખાક અખંડ નામનું સ્મરણ થાય છે કરવાનું નથી થઈ દીધું છે આ સમજો તમે એવું નામે નિવેડો થાય છે નામે નિવેડો થાય છે એવું નામે નિવેડો થાય છે
થાય છે ચરાચરમાં ઈશ્વર દર્શાય છે આપણા ગુરુ મહારાજને ચરાચરમાં તમને વ્યાપકમાં સદગુરુ મહારાજનો દર્શન કરાયો અવાજ ઓછો કરો, બિલકુલ અવાજ ઓછો કરો. ચરાચરમાં પરમાત્માનો વાસ છે અણુ અણુ માત્રમાં પરમાત્માનો વ્યાપક પરમાત્મા છે એવો સદગુરુ આપણો પરમાત્મા વ્યાપક છે એને સમજવાનું છે ચરાચરમાં ઈશ્વર દર્શાય છે અખંડ નામનું સ્મરણ થાય છે આ નામ જાણવાની જરૂર છે કોટી નામ કીધા કોટી નામ સંસારમાં તેથી મુક્તિ ના હોય આદિ નામ મુક્તિ આ સંજ્ઞા વાચક નામ તો છે જ તમો નામ બાદ કરી છે નામ ગુણની નાશ ચોથું પદ અવિનાશ ચોથા પદનો ભેદ જોણ તે હરિવદાસ નામ જેને જાણીએ ચાર દિન ભણ્યો પણ ભેદ જોણ્યો તે તરત ખરો બન્યો એવું નામ જેને જાણ્યું બત્રી સાબુતર નારી અંગે ધરે ના કવિના સો સળગાર કવિએ આપણું આપ નવ જાણ્યું એની કેમ કરશી પૂરી થશે આજ એવું નામ જેને જાણ્યું એ નામનો આપણે અનુભવ કરવાનો છે એ અખંડ નામની વાત કરી છે આ સંજ્ઞાવાચક તો નામ છે જેટલો પદાર્થ છે તો નામ છે પણ એક નામની વાત કરી શોભા મહારાજને એક સેવકને કીધું કે એક નામનો ડંકો આગળ એક નામની વાત કરી છે એ નામની વાત કરી છે કોક બેન બોલ્યો છે એક નામનો ડંકો આગળ એ નામની વાત કરી છે એ અખંડ નામનું સ્મરણ થાય છે નામનું સ્મરણ થાય છે અખંડ નામનું સ્મરણ થાય છે અખંડ નામનું સ્મરણ થાય છે એ રાત દિવસ ભજનમાં થાય છે અખંડ નામનું સ્મરણ થાય છે એ રાત દિવસ નામનો નાદ થઈ રહ્યો છે જો આપણને અનુભવ થતો હોય તો નાદ થઈ રહ્યો છે કરવામાં આવતો નહીં બોલો થઈ રહ્યો કે નહીં થઈ રહ્યો નાદ થઈ રહ્યો છે એ બોલી ગયો છે નામ બોલી ગયું છે અને બોલે તે જ નામ બીજું કયું નામ બોલે છે તે જ નામ ગમે તેને મળ્યું નીચે નામ કીધું યાદી નામ કીધું બધું એને ગમે રીતે વણ્યું પણ બોલો તે નામ કે વ્યાજી અનુભવ વાણી ગાય છે વ્યાજી અનુભવ વાણી ગાય છે વ્યાજી અનુભવ વાણી ગાય છે વ્યાજી અનુભવ વાણી ગાય
છૂટા સમય જાય ત્યારે પરમાત્મા આપણો ઉપદેશ થાય છે ત્યારે ગુરુની ચરણોમાં છૂટા સમય જાય પછી એક જ વસ્તુ હોય એક જ વસ્તુની એક જ સત્તા હોય ભરમ સબ ભાગા કોને ભાઈ જન્મ મરણ કોને દીઠા હોય તો અમને બતાવો કોણ સંદેશા લાયા કોણ ભાઈ જન્મ મરણ કોને દીઠા આવો મહાપુરુષો બોલ્યા છે અને આ પરમાત્મા જ માની લેવાના બેઠે છે પરમાત્મા જ છે સગુણ સ્વરૂપે આવે જગતમાં જાણી જાણહાર ધર્મનું સ્થાપન કરે અધર્મને કરે સંહાર સદગુરુ મને કહેવાય નું ભેદ બોલે સગુણ સ્વરૂપે પરમાત્મા જ છે રામો પીરે સગુણ સ્વરૂપે આયા રામે સગુણ સ્વરૂપે આયા કૃષ્ણ સગુણ સ્વરૂપે આયા બધા જેટલા ભગવાનો થઈ જાય બધા સગુણ સ્વરૂપે આયા આ પરમાત્મા જ મને બીજો પરમાત્મા ખોરવા જાવ તો ચોય જગતની અંદર નહીં અને તમારા સિવાય બીજો કોઈ વિશ્વમાં વસાય નહીં આવું ગુરુ મહારાજે આપણો સમજણ પાડી છે આટલું કઈ મારી વાણીનું જવાબ બોલો સદગુરુ મહારાજનો જય. બોલો સદગુરુ મહારાજની જય. દેવજીરામ મહારાજનો ધન્યવાદ. સગુણ સ્વરૂપી